નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ફરીવાર એક વખત મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત. બધાને હર હર નર્મદે, જય નર્મદે. મિત્રો, આજે અમે યજમાનશ્રી સાથે અહીંયા આગળ પિતૃ શાંતિ કાર્ય માટે અહીંયા આગળ પધાર્યા હતા. જેથી યજમાનશ્રીનું કાર્ય સંપૂર્ણ થયું છે. હવે અમે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમમાં, જ્યાં મા નર્મદાજી, ઓરસંગમાં અને ગુપ્ત સરસ્વતી નદીનો, જ્યાં ત્રણ નદીનો સંગમ છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, ચાનોદના ઘાટ પર અમે અહીંયા આગળ છે. અહીંયાથી અમે એક બોટમાં બેઠા છે યજમાન સાથે. અહીંયાથી નદીમાં બેસીને આ ચાનોદનો મલ્હાર નામનો ઘાટ છે, ત્યાંથી અમે અહીંયા બેઠા છે. અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ. તો મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ સુંદર નજારો છે. અને મા નર્મદાજીની અંદર અત્યારે ખૂબ જલ વહી રહ્યું છે. ખલ કરતી નર્મદાજી નદી અહીંયા વહી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, નદીમાં માછલીઓ પણ સરસ રીતે પોતાની મસ્તીમાં રમી રહી છે. આજુબાજુ બધે ફોટો છે. મલ્હારના ઘાટે જે મેં નાવડીની અંદર બોટમાં બેઠા અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ. તો મિત્રો તમે સામે જોઈ શકો છો, આ બાજુ પોઈચા ટેમ્પલ, સ્વામિનારાયણ મંદિર તમે દેખાડો. તો અહીંયા નર્મદાજીના ઘાટેથી સામે સ્વામિનારાયણનું મંદિર દેખાય છે અને આ બાજુ ત્રિવેણી સંગમ આવે છે. અને બિલકુલ આ નાવડીની બોટની સામે કુબેર ભંડારી ભગવાન સદાશિવ નું એક નિવાસ સ્થાન, ખૂબ સુંદર શિવાલય પણ છે. તો મિત્રો અમે ત્રિવેણી સંગમ પાસે જઈ રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો, આ નર્મદાજીના ઘાટની ઉપર લોકો કઈ દૂર દૂરથી લોકો પોતાના માતા પિતાના શ્રાદ્ધ માટે અહીંયા આવતા હોય છે. અને એમ કે નર્મદાજી સ્વયં મોક્ષની માતા છે. કહેવાય છે કે આ નર્મદાજીના તીર્થ સ્થાન જેને કહેવાય છે, અને આ જગ્યાની ઉપર જ્યારે પણ શ્રાદ્ધ કર્મ કરે છે તો કહેવાય છે કે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, ભગવાનના વૈકુંઠ લોકનો ધામ પ્રાપ્ત થાય છે. સુંદર નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. નર્મદાજીનું પાણી એકદમ સુંદર, ચોખ્ખું અને ઠંડુ અને સુંદર જગ્યા છે. તો અમે જઈ રહ્યા છીએ બોટમાં બેસીને ત્રિવેણી સંગમ બની. તો મિત્રો અહીંયા આગળ અમે યજમાનશ્રી સાથે અહીંયા આગળ આવ્યા છે કર્મ માટે. કર્મ અમારું બ્રાહ્મણ દ્વારા સંપૂર્ણ થઈ ચૂક્યું છે. હવે વિસર્જન કરવા માટે ત્રિવેણી સંગમ, જ્યાં આગળ ઓરસંગ નદી અને પાતાળમાંથી નીકળે છે ગુપ્ત સરસ્વતી અને મા નર્મદાજી ના સંગમ તીર્થ પર અમે આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બાજુથી નદી આવે છે મા નર્મદાજી, એક બાજુથી આવે છે ઓરસંગમાં, અને અંદરથી નીકળે છે મા સરસ્વતી, જેને ગુપ્ત સરસ્વતી કહેવાય. તો આ સંગમ તીર્થ પર અમે આવી ગયા છે, જ્યાંથી ત્રણ નદીનો સંગમ થાય છે, એટલે એને સંગમ તીર્થ કહેવાય છે. માછલીઓ ખૂબ પોતાની મસ્તીમાં નદીના જળની અંદર અહીંયા આગળ રમી રહી છે. ખૂબ સુંદર નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો, અને આવા ભક્તિમય રિલેટેડ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બધાને હર હર નર્મદે, જય નર્મદે. તો મિત્રો પાછા હવે અહીંયાથી રિટર્ન જઈ રહ્યા છે. ત્રિવેણી સંગમમાં યજમાનશ્રીએ સ્નાન કરી લીધું છે. અહીંયાથી પાછા અમે નર્મદાજીમાં બેઠા છે બોટમાં, અને પાછા અમે મંદિર તરફ જઈ રહ્યા છે. જોઈ રહ્યા છો તમે મિત્રો, સરસ રીતે બધા પોતાના પિતૃઓના કાર્ય માટે આગળ પધારે છે. સારી રીતે શ્રાદ્ધ કર્મ કરે છે, પિંડદાન કરે છે, અને પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે દાન પણ કરે છે, અને પોતાના પિતૃઓને શાંતિ પણ પમાડે છે. તો અવારનવાર અને આ ચાનોદ નામની નગરી ખૂબ પ્રચલિત અને જાણીતી છે. અને અહીંયા આગળ ક્યાં દૂર દૂરથી લોકો શ્રાદ્ધ કરવા માટે લોકો આવે છે અને પોતાના પિતૃઓને શાંતિ પમાડતા હોય છે. તો મિત્રો આ નગરનું નામ છે ચાનોદ, અને નર્મદાજી અહીંયાથી ખલ નામના શિવ સ્વરૂપીની છે, શિવ. તો અહીંયા આગળ મિત્રો બધા અવારનવાર આવા કાર્ય કરવા આવે છે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ચેનલને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી હર હર મહાદેવ, હર હર નર્મદે.